તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત પ્રમુખ પાસે આવેલા ઇન્ડસ્ટ્રીયલમાં લૂમ્સના કારખાનાઓ બંધ છે। કારીગરોમાં પગાર વધારાની માંગ સાથે કારખાનાઓ બંધ જોવા મળ્યા છે। કારીગરો પગાર વધારાની માંગ કરી રહ્યા છે। 500 થી વધુ લૂમ્સના કારખાનાઓમાં કારીગરો ન આવતા બંધ જોવા મળ્યા। તો કારખાનાઓ બંધ રહેતા કરોડોનું નુકસાન થઈ શકે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિલ। સાહિલ, લૂમ્સના કારખાના બંધ છે, જે કારીગરો છે પગાર વધારાની માંગ કરી રહ્યા છે, શું વિગત છે? બિલકુલ ચોક્કસપણે જે રીતના ડિંડોલી ખાતે આવેલા પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીની અંદર લૂમ્સના કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે, કારણ કે કારીગરોની માંગણી છે પગારમાં વધારો કરવામાં આવે, ત્યારે લૂમ્સના કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે। સૌપ્રથમ આપણે અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ જે લૂમ્સના કારખાનાઓ આવેલા છે તે બંધ હાલતમાં જોવા મળે, કારણ કે 50 થી વધુ જે છે તે કારખાનાઓ જે છે હાલ બંધ જોવા મળ્યા છે। એટલું જ નહીં પરંતુ લોકો આપણી જોડે ઉપસ્થિત છે, અહીંના વેપારીઓ ઉપસ્થિત છે અને પ્રમુખ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, આ કારખાનાઓ બંધ કારણ શું? પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ ઘણા ટાઈમથી ચાલે છે, પણ કારીગરોએ જાતે જ બંધ કરેલી છે। દિવાળી ઓલરેડી ભાવ વધારો થઈ ચૂકેલો છે, પણ કારીગરની મનમાની એટલી છે ને એટલે અમે પૂરી કરી શકીએ નહીં। આજે ધંધો એટલો આપણો મંદો ચાલી રહ્યો છે, મંદી ચાલી રહી છે, વિશ્વ મંદી ચાલી રહી છે, અમે રોજગારી આપીએ છીએ, પણ આ રોજગારીની ઉપર પાટું મારી રહ્યા છે કારીગરની। મને એવું લાગે છે કે દર વખત દિવાળીમાં 5 પૈસા 10 પૈસા 15 પૈસા ભાવ થાય છે, પણ અમુક તોફાની તત્વો આવીને આપણા ધંધા રોજગારને બીજી બાજુ લઈ જાય છે, આતંકવાદ તરફ લઈ રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે। અને ખરેખર જે તને કામ કર્યું છે તો કોઈ તકલીફ નથી, પણ આવીને ખોટી ધામ ધમકી આપશે, તમે અહીંયા કામ કરશો તો તમારા હાથ કાપી નાખીશું, પગ કાપી નાખીશું। પણ કોઈ એવા તોફાની તત્વો 4-5 છે, પોલીસે આપણને સાથ સહકાર આપે છે, પણ મતલબ અમુક ટાઈમ જો પાછળથી આવીને લોકો જતા રહે છે। કેમેરામાં ચેક કરીએ છીએ તો દેખાતા નથી, પણ મહેરબાની કરીને હવે બધાએ સજાગ થવાની જરૂર છે। આ ધંધો જ્યારે ઈરાનમાં જે ચાલતી હતી ચમક આજે ધીમે ધીમે ઘસાતી જાય છે, તો આપણે આ બીજો ધંધો સુરતમાંથી ન ખોવાય એટલે આપણે એના માટે કાળજી લેવાની છે, બધા જાગૃત થવાની જરૂર છે। દરેકે ખભો મિલાવીને કારીગરને પ્રેમથી અમે રાખીએ છીએ। કારખાના કમ્પ્લીટ ચાલુ થઈ ગયા હતા 100%, પણ 2-4 જણા તોફાની તત્વો અને કારીગરની મિલીભગતના હિસાબે આ વેપાર બંધ થયેલું છે। કેટલા કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે અને કારખાનાઓ બંધ છે તો કેટલાનું નુકસાન? આ 1200 પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની અંદર 1200 ગાળા છે, એમાં લગભગ 4 થી 5,000 લૂમ છે। આજે કારીગર ગણવા જઈએ તો 2 થી 25,000 કારીગર થાય છે દરેકની અંદર। આજે કરોડોનું નુકસાન છે, આનો આંકડો મારવા જેવો નથી, આંકડો મારીએ તો બહુ ઊંચો જાય છે। એટલે એક સોસાયટી બંધ થતી જાય છે, પણ ખરેખર કારીગરને આજે 1000 રૂપિયા મહિને રોજનો 1000 રૂપિયા કમાય છે એક કારીગર, મહિને 15 થી 30,000 રૂપિયા કમાતો કારીગર જો આ રીતે બંધ કરશે તો 2 કે 4 પૈસાના ભાવ તમે થવાનું નથી। તમે જણાવજો, જે રીતના કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે, કેટલા દિવસથી કારખાના તમારા પોતાના? કારખાના 2 થી 3 દિવસથી અમારી સોસાયટીમાં 2 દિવસથી બંધ છે, બીજી બધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓમાં કમસે કમ 3-4 દિવસથી ઇન્ડસ્ટ્રીઓ બંધ કરાવ્યું છે। 50% ઉપર પ્રોડક્શન ઠપ થઈ રહ્યું છે। બિલકુલ જોઈ શકાય છે, પ્રમુખ જાતે જણાવી રહ્યા છે કેટલાક અસામાજિક તત્વો આવી રહ્યા છે, કારીગરોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવી વાતો જે છે તે પ્રમુખ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ કારીગરો પગાર વધારવાની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે કારીગરો ન આવતા કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે। 50% જેટલા કારખાનાઓ હાલ બંધ જોવા મળી રહ્યા છે। આવનારા સમયની અંદર હીરાની અંદર જે રીતના પરિસ્થિતિ જોવા મળી હતી તેવી જ પરિસ્થિતિ લૂમ્સના કારખાનામાં જોવા મળે તો નવાઈની વાત નહીં, પરંતુ અત્યારે પ્રમુખ સહિતના વેપારીઓ જે છે તે અપીલ કરી રહ્યા છે કે જાગૃત થવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે કારીગરોને જે છે તે અહીં બોલાવી સમજણ આપવાની જરૂર છે, એવી વાત જે છે તે કરવામાં આવી છે। જી, આભાર સાહિલ સમગ્ર માહિતી આપવા।